યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ભાદરવી પૂનમના મેળાનો 5મો દિવસ છે. ત્યારે મેળાના ચોથા દિવસે યાત્રાધામમાં શ્રદ્ધાળુઓ રૂપી કીડિયારું ઉભરાયું હતું. લાલ ધજાઓ અને બોલમાળી અંબેના નાદથી માનું ધામ ગુંજી ઉઠ્યું હતું. મેળાના ચોથા દિવસે સાંજ સુધીમાં 6,48,545 શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કર્યા હતા. એની સાથે 4 દિવસમાં કુલ 16,36,807 માઈ ભક્તોએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવવા માટે દૂર દૂરના અંતરેથી નીકળેલા શ્રદ્ધાળુઓ ધીમે ધીમે અંબાજી નજીક પહોંચી રહ્યા છે. ત્યારે પહેલા દિવસે 1.93 લાખ, બીજા દિવસે 3.5 લાખ, ત્રીજા દિવસે 4.89 લાખ ભક્તો આવ્યા હતા. ચોથા દિવસે કુલ 662 ધ્વજારોહણ થયા હતા. આ સાથે કુલ 1882 ધ્વજારોહણ થયા છે. ચોથા દિવસે કુલ 3.60 લાખ મોહનથાળના પ્રસાદના પેકેટનું, જ્યારે 4,638 ચીક્કીના પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું. અત્યાર સુધીમાં 11.16 લાખ મોહનથાળના પેકેટ તો 20,116 ચીક્કીના પેકેટનું વિતરણ થયું છે. મેળાના ચોથા દિવસે 5 ગ્રામ સોનાની આવક થઈ હતી. આમ સોનાની કુલ 16.080 ગ્રામ આવક થયેલી છે. બુધવારે ભાદરવી પૂનમ છે, ત્યાં સુધી કુલ દર્શનાર્થીઓનો આંક 30 લાખને પાર જાય તેવી સંભાવના છે. અંબાજીના માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો દ્વારા શ્રદ્ધાળુઓની સેવા પણ કરાઈ રહી છે.